કચ્છ જિલ્લામાં અવારનવાર શિક્ષકોની ઘટને લઈને સર્જાતી સમસ્યાને લઈ રાજ્યના શિક્ષણ વિભાગે 4100 શિક્ષકોનું વિશિષ્ટ ભરતી કરવા માટેનો નિર્ણય લીધો છે, જે નિર્ણય થકી કચ્છના શિક્ષણને બહુ મોટો એવો ફાયદો થશે। કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગત મે મહિનામાં શિક્ષકોની ભરતી કરવા માટે ઓનલાઈન પ્રક્રિયા ચાલી હતી, જેમાં 40,000 જેટલા ફોર્મ ભરાયા હતા। અત્યારે વડી કચેરી ખાતે તમામ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે। પ્રથમ તબક્કે 2800 શિક્ષકોની નિમણૂક કરવામાં આવનાર હતી, જેમાં 1000 જેટલા શિક્ષકોની પસંદગી કરાઈ છે। હજુ 3000 જેટલા શિક્ષકોની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। 2500 જેટલા શિક્ષકોને 1 થી 5 ધોરણ સુધીમાં અને 6 થી 8 ધોરણમાં 1600 શિક્ષકો નિમણૂક અપાશે। વિશિષ્ટ ભરતી થકી કચ્છ જિલ્લામાં વર્ષોથી શિક્ષકોની ઘટનો પ્રશ્ન હતો, તેનું નિરાકરણ આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં વર્ષો જૂની શિક્ષક ઘટની સમસ્યાના કારણે શિક્ષણને માઠી અસર થઈ રહી હતી। કચ્છના તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રેણીબદ્ધ રજૂઆતો કરાઈ હતી। રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા કચ્છમાં જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિની શરતે 4100 શિક્ષકોની ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। કચ્છ અને રાજ્યના શિક્ષણ વિભાગમાં શિક્ષકોની રૂટીન પ્રક્રિયા બાદ હવે કચ્છ જિલ્લામાં ખાસ ભરતીની પ્રક્રિયા આગળ ધપી રહી છે। પ્રથમ તબક્કામાં 1000 શિક્ષકોને નિમણૂક અપાઈ છે, તેવું 3100 ગુરુજનોની ભરતીની પ્રક્રિયા બાકી છે। એસસીબીસી કેટેગરીની તમામ જગ્યા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે સામાન્ય ઈડબ્લ્યુએસ અને એસટી કેટેગરીમાં સેંકડો જગ્યા ખાલી રહી ગઈ છે। પ્રથમ રાઉન્ડમાં 941 ઉમેદવારોની પસંદગી થઈ હતી। બીજા રાઉન્ડ બાદ વધારાના 71 ઉમેદવારો જોડાતા 1012 થયો છે। વિભાગે જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિના સિદ્ધાંત હેઠળ ભરતી હાથ ધરેલી છતાં જનરલ ઈડબ્લ્યુએસ અને એસટી કેટેગરીના 5800 ઉમેદવારોનું લિસ્ટ માટે પૂર્ણ બોલાવી લીધા છે, છતાં જરૂરી ઉમેદવારો ઉપલબ્ધ ન થતા ખાલી જગ્યા ભરાઈ શકી નથી। હાલની પરિસ્થિતિમાં ભરતીનો તબક્કો સમાપ્ત જાહેર થયો છે। નિયમ મુજબ કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ પર 20% વેઇટિંગ ઉમેદવારો બોલાવવામાં આવશે, જેથી એસસી, બીસી અને એસસી કેટેગરીમાં અંદાજે 150 થી 200 ઉમેદવારો વેઇટિંગમાંથી મળી શકે તેવી ધારણા છે। તેમ છતાં જો જગ્યા ખાલી જ રહે તો નવી ટેટ પરીક્ષા પછી જ ભરાઈ શકે છે। ભરતી અંતર્ગત પસંદ થયેલા ઉમેદવારો માટે શાળા પસંદગીની તારીખ અઠવાડિયામાં જ ઓનલાઈન જાહેર થવાની શક્યતા છે। જાણકારોનું મત એ છે કે કચ્છમાં શિક્ષક ઘટનો પ્રશ્ન હલ કરવા માટે માત્ર વર્તમાન પ્રક્રિયા પૂરતી નથી। સ્થાનિક સ્તરે 2023 પૂર્વ ટેટ પાસ કરેલા તથા વય મર્યાદા વટાવી ગયેલા ઉમેદવારોને તક અપાય તો જ કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષક અભાવ દૂર થઈ શકે તેમ છે। આપના માધ્યમથી કચ્છની જાહેર જનતાને જણાવતા આનંદ થાય છે કે નામદાર ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને માનનીય મંત્રી સાહેબની લાગણીથી કચ્છ જિલ્લાના માનનીય અહીંના તમામ પદાધિકારીશ્રીઓ, માનનીય એમપી સર, માનનીય તમામ એમએલએ સર, માનનીય પ્રમુખ સાહેબ, જિલ્લા પંચાયત, માનનીય ચેરમેન સાહેબ અને અહીંના તમામ અગ્રણીઓ તેમજ સૌના સહિયારા જે કંઈ લાગણી હતી એના આધારે કચ્છ જિલ્લાને જે સ્પેશિયલ ભરતી મળી છે કે નિમણૂક ત્યાં નિવૃત્તિ, એટલે આ તબક્કે ખરેખર અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ। અને આપણે એ રીતે ગત મે મહિનામાં જે ઓનલાઈન આખી પ્રક્રિયા ચાલી એમાં લગભગ 40,000 જેટલા ફોર્મ ભરાયા છે। અત્યારે હાલ વડી કચેરી ખાતે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે અને પ્રથમ તબક્કામાં જે 2800 ઉમેદવારો બોલાવ્યા હતા એમાંથી આશરે 1000 જેટલા ઉમેદવારો મળ્યા છે અને હજુ બીજા 3000 જેટલા ઉમેદવારને બોલાવવાની જે પ્રક્રિયા છે એ આજકાલમાં ચાલુ છે। અમે આશા રાખીએ છીએ કે જે રીતે 4100 ગુરુજનોની ભરતી માટેની આ ઐતિહાસિક જે આખી કસરત હતી એના ભાગરૂપે 2500 જેટલા ધોરણ 1 થી 5માં અને 1600 જેટલા ધોરણ 6 થી 8માં આપણને ગુરુજનો મળવાના છે। એટલે એ રીતે તમામે તમામ ગુરુજનોની અહીંયા ભરતી થશે અને કચ્છની જે વર્ષોથી જે શિક્ષકની જે ઘટ હતી તો એ પણ પૂરી થશે અને કચ્છ જિલ્લાની અંદર જે ગુણવત્તાલક્ષી શિક્ષણની અંદર આ ઐતિહાસિક ભરતીથી ખૂબ મોટી મદદ મળશે।